નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાયા। એસઓજીએ છાપા મારીને 2 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। પાકિસ્તાનમાં બલુચ વિરોધ પ્રદર્શન દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ જોવા મળ્યું છે। ક્રિકેટ સટ્ટા નેટવર્કનો પર્દાફાશ। કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગે વિનાશ ફેર્યો છે। હની ટ્રેપ કરતી ગેંગ ઝડપાઈ છે। બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞનું આયોજન। ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો સંસદમાં ચર્ચાશે। ચીનમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં 11 લોકોના મોત। છારાનગરની કુખ્યાત ગેંગ ઝડપાઈ ગઈ છે। સિંગ તેલના ભાવમાં ₹80નો વધારો। અંબાજીના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। જામ ખંભાળિયામાં રોગચાળો વકર્યો છે। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો જામ ખંભાળિયામાં રોગચાળો વકર્યો છે। દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું છે। સરકારી હોસ્પિટલમાં રોજની 850થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે। જામ ખંભાળિયા પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધારે જોવા મળી રહ્યો છે। કેસબારી પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જણાવી દઈએ કે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા, જેમાં મેલેરિયા, તાવ, ઝાડા, ઉલટી, પેટનો દુખાવો સહિતના વાયરલ કેસના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। અંબાજી પંથકમાં ગઈકાલે બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। સમગ્ર અંબાજી પાણી થઈ ગયું હતું। ભારે વરસાદને કારણે યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિતના અન્ય માર્ગ નદીની જેમ પાણી વહેતા થઈ ગયા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે। હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયું છે, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ₹80નો વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં શાકભાજીના ભાવ વચ્ચે સિંગ તેલના ભાવમાં વધારો થયો છે, જેમાં સિંગ તેલમાં ₹80નો વધારો થયો છે। શ્રાવણ માસ પૂર્વે સિંગ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તેમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ 2800એ પહોંચી ગયો છે, તેમજ 2 અઠવાડિયામાં ₹80નો વધારો થયો છે। જણાવી દઈએ કે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું ઘરનું બજેટ પણ ખોરવાયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છારાનગરની કુખ્યાત ગેંગ ઝડપાઈ છે। અમદાવાદ છારાનગરની કુખ્યાત ખિસ્સા કાતરો ગેંગ ઝડપાઈ ગઈ છે। હિંમતનગરના મોલમાં ચોરી કરનાર 5 ખિસ્સા કાતરોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ આરોપીઓએ મહંતની શોભાયાત્રા દરમિયાન વેપારીઓના ખિસ્સામાંથી રોકડ, પર્સની ચોરી કરી હતી, જેમાં આરોપીઓ પાસેથી રોકડ, રિક્ષા સહિત કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર 2 આરોપીઓને ઝડપવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા છે। પાડોશી દેશ ચીનમાં ભારે વરસાદ બાદ પૂરનો કહેર યથાવત જોવા મળ્યો છે। આમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે। ચીનના દક્ષિણ પૂર્વ હિસ્સામાં ભારે વરસાદના લીધે ભૂસ્ખલન થવાથી એક મકાન ધરાશાયી થયું હતું અને પાણીમાં તણાઈ ગયું હતું, જેથી 11 લોકોના મોત થયા છે। એક બીજી ઘટનામાં ચીનના શાંઘાઈ શહેરમાં આવેલા તોફાનથી એક વૃક્ષ પડી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો સંસદમાં ચર્ચાશે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાય છે અને કરોડોના રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં લહેરાતા પાકનો શોથ વળી ગયો છે, જ્યારે શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોના નામે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે, પરંતુ હકીકતમાં વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ખૂબ મોટા પાયે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા યજ્ઞનું આયોજન। એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે। જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે, જેના લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે।
ગરમીથી પણ હાલ લોકોની હાલત કપરી બની ગઈ છે. જણાવી દઈએ કે ડેમ, નદી, નાળા, તળાવ ખાલી છે, જેને લઈને યજ્ઞ કરાયો છે અને સારા વરસાદ માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હની ટ્રેપ કરતી ગેંગ ઝડપાઈ છે. સુરતના કામરેજ વિસ્તારમાં ફરી એકવાર એક સાથે 2 હની ટ્રેપની ઘટના સામે આવી છે. મુંબઈ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હની ટ્રેપની ઘટના બની છે. ફેસબુક પર દોસ્તી કરીને ગેંગ દ્વારા હની ટ્રેપ કરાતો હતો, ત્યારે પોલીસે મહિલા સહિત 3 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે આ ગેંગની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગે વિનાશ વેર્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આ સમયે વર્ષની સૌથી મોટી આગ લાગી છે. હજારો ફાયર બ્રિગેડ ઉતરીને કેલિફોર્નિયામાં ઝડપથી જંગલની આગ ઠારવવાની સતત કોશિશ કરી રહ્યા છે. કેલિફોર્નિયા પાર્કની આગ 141,640 એકરથી લઈને ઉત્તરના 90 માઇલથી વધુ જમીનને નષ્ટ કરી દીધી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું છે કે આ આગને લીધે જંગલમાં રહેલી 134 પ્રકારની જડીબુટ્ટીઓ નાશ પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ સટ્ટા નેટવર્કનો પર્દાફાશ. મહાદેવ બેટિંગ એપ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનારો એક આરોપી પાટણમાં હોવાની જાણકારી ભુજ સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી. જે બાદ કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની ટીમે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર મહાદેવ બેટિંગ એપના આરોપીઓને ઝડપી પાડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બલુચ વિરોધ પ્રદર્શન દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ જોવા મળ્યું છે. પાડોશી દેશમાં કોઈ કાળે શાંતિ આવે તેવું લાગી નથી રહ્યું. આતંકવાદ, મોંઘવારી, વીજ કાપ જેવા મુદ્દે લોકો સતત વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના લીધે પાકિસ્તાનમાં શાંતિ આવવાના કોઈ એંધાણ નથી. જોકે હાલમાં જ એક વિરોધ પ્રદર્શન પર ગોળીબાર થયાનું સામે આવ્યું છે. બલુચ વિરોધ માર્ચ કરી રહેલા લોકો પર ગોળીબાર થતાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં કાર્યકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઓજીએ છાપા મારીને 2 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લામાં 2 સ્થળેથી બોગસ તબીબ ઝડપાયા છે. મૂળ બાંગ્લાદેશના 2 બોગસ તબીબો ઘોગંબાના લાબડાધારા અને મોરવા હડફના નવા ગામે દવાખાનું ખોલીને પ્રેક્ટિસ કરતા હતા. જે અંગે બાતમી મળતા એસઓજીની ટીમે રેડ કરીને બોગસ તબીબોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ ઉપર ગાબડું પડતા સળિયા દેખાયા હતા. અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે શહેરના ચાણક્યપુરી રેલવે ઓવરબ્રિજ ઉપર ગાબડું પડ્યું છે અને બ્રિજ ઉપર ગાબડું પડતા બ્રિજમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. જોકે આ બ્રિજ પર ગાબડું પડતા લોકો વાહન લઈને જતા પણ ગભરાઈ રહ્યા હતા. ત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાબડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.